આજે તો નવરાત્રીમાં રૂપેલ પાડમાં ગયા પબ્લિક તો જો વિડિયો એન્ડ સુધી જોજો. જાતો છે નવરાત્રીમાં શરદી ને તાવ તો છે જ, પણ આજે છેલ્લો દિવસ તો હવે જાય તો ખરા. જા વેતા ચાલો. પહેલા અમે ગયા અમારા ફળિયામાં નવરાત્રીમાં આરતી બોલતા હતા ત્યાં. પછી હવે થોડીક વાર ગરબા રમીને અમે પછી નીકળી ગયા. ભાઈ સાહેબ અમે રૂપેલ આવી તો ગયા, ગાડી તો હું પગ મૂકવાની જગ્યા નહીં મળે અહીંયા. પહેલા કરી લીધા માતાજીના દર્શન ને મૂર્તિની વાત કરું ને તો એક નંબર મસ્ત મૂર્તિ હતી. તો કોમેન્ટમાં લખી દેજો જય માતાજી. ને આ છે હનુમાન દાદાજીનું મંદિર. ભાઈ સાહેબ અહીંયા પબ્લિક જ બહુ, જેનાથી ગરબા નહીં જોવાય તેના માટે અહીંયા પડદો મૂકી આપણે જોવો તમે. એ લોકો અમે આવી તો ગયા, પણ ગરબા રમવા જવાનો વિચાર કરતા છે. પબ્લિક તો જોવો તમે, કોણ રૂપેલમાં ગરબા રમવા આવો તે કોમેન્ટમાં જણાવજો. ઉચ્ચારીમાં ને ગરબા રમવા ગયા, પણ એક લાઈનમાંથી પેલી લાઈનમાંથી આ લાઈનમાં એમ કરતા કરતા બહાર જ કરી લાયક અમને. સીધા ચાલ્યા જ કર્યું ઘેરે. ભાઈ લોકો હવે જાણે છો અમે ઉપલી કોસ, કેમ કે અહીંયા ગરબા રમવા ગયા પણ અંદર જાણે બહાર જ કરી નાખે. અમે આવી ગયા ઉપલીકોસ ને ઉપલીકોસ આવીને લાઈટ જ ગઈ. આ પણ નથી કહેવાય. ગજબ બેઇज्जती. 1 કલાક પછી લાઈટ આવી એટલે બધું પબ્લિક ખડાઈ ગયો. अरे बड़ा कमजोर लेग पीस है. પછી આ બધા દોસ્તારો સાથે આલુપુરી ખાઈ લાખી. ઉપલીકોસમાં કાલે એટલે બીજી તારીખે રાવણ દર્શન રાખવામાં આવેલું છે, એટલે દેશી ભાષામાં કહે તો રાવણને હલગાના છે, તો તમે આવી રહેજો. ને હા, વેશભૂષાળું બી રાખવામાં આવેલું છે, તો તમે આવજો ને આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો.